નસીબ તો બધાના સારા જ હોય છે સાહેબ, વાત ખાલી મહેનતની હોય છે. રાધાએ કર્યો પ્રેમ ને મીરાએ કરી પ્રીત, કાનો મળ્યો રૂકમણીને અને થઈ વિધાતાની જીત. ધીરજ રાખો સાહેબ, હજુ તો ઘણા ખાડા આગળ બાકી છે. આ જીવનનો રસ્તો છે, અહીંયા ઘણા આડા પણ આવશે. સાહેબ, ખારાશ, ખટાશ અને તીખાશ આ બધા સ્વાદ ભોજનમાં જ સારા લાગે, જીવનમાં નહીં. સાહેબ, હંમેશા યાદ રાખજો, એકલા રહેવું અને એકલા રડવું આ બંને વાતો વ્યક્તિને મજબૂત બનાવી દે છે. આપણે શું કરવું અને શું ના કરવું એની ખબર આપણા સિવાય બધાયને હોય છે સાહેબ. સારા માણસે સારું દેખાવું નથી પડતું સાહેબ, પરંતુ ખરાબ માણસે સાબિત કરવું પડે છે કે હું સારો છું. સાહેબ, શેરડીમાં પણ જ્યાં ગાંઠ હોય ને ત્યાં રસ નથી હોતો, એવી રીતે જીવનમાં પણ રસ ભોગવવા ગાંઠ રહિત સંબંધ બનાવજો. આગેવાની તમારા કદ પર નિર્ભર નથી હોતી સાહેબ, એ તો તમારી કાબિલિયત પર નિર્ભર હોય છે. માટીના રમકડા અને મિત્રની કિંમત ફક્ત બનાવનાર હોય તેને જ ખબર હોય સાહેબ, તોડનારને નહીં. એકદમ સરળ ગણિત છે સાહેબ, વસ્તુ હોય કે સંબંધ, વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટે છે. ઊંચાઈ પર પહોંચવા માટે પહેલા જમીન પર દોડવું પડે છે, અને વિશ્વાસ ના આવતો હોય તો પ્લેનને જોઈ લેવું સાહેબ. અવગણના પણ સહન કરીને જે તમારી ખુશી ઈચ્છતું હોય એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતું હોય. સાહેબ, પોતાના કરતાં વધારે વિશ્વાસ કોઈ ઉપર નહીં રાખતા, કેમ કે એ તોડશે જ તો વહેલા કે મોડા. સાવ સાદા વિચારો સાથે લઈને ચાલો સાહેબ, દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે. સાહેબ, જિંદગીની સફર તો બિલકુલ મફત છે, પરંતુ સાચી કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે. સાહેબ, મન સાફ અને દયાળુ હોવું જોઈએ, બાકી રાવણ ભક્ત હોવા છતાં પણ હારી ગયો હતો. સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે તમે ભૂલથી સગવડને સુખ સમજીને બેઠા છો. સાહેબ, અજવાળું ફેલાવી જાણે એનું નામ ફાનસ, પરંતુ બીજા માટે જીવી જાણે એનું નામ માણસ. ઢીલ મૂકો એટલે સામેવાળો ખેંચી જ જાય, પછી એ પતંગ હોય કે સંબંધ. જો તમે કોઈ વસ્તુનું સપનું જોઈ શકો છો તો મહેનત કરવાથી તમે તેને પ્રાપ્ત પણ કરી શકો છો. યાદોનું બંધન તોડવું એટલું સહેલું નથી સાહેબ. અમુક લોકો હૃદયમાં વસતા હોય છે લોહીની જેમ. એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે, સાથે મળીને જો પ્રગટાવીએ તો દિવાળી જેવું લાગે. સાહેબ, સંબંધ સદીનો હોય કે ક્ષણનો, બસ સજીવન હોવો જોઈએ.
સાહેબ, મંદિર કોઈના માટે કંઈ પણ માગવાની જગ્યા નથી, પરંતુ જેને જે મળ્યું છે તેના માટે આભાર માનવાની જગ્યા છે. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે એવા ચોર છે જે તમારી ખુશીઓ ચોરી લે છે. વેદના અને સંવેદના બંને એક જ કાયાનો હિસ્સો છે સાહેબ. એક શરીરને દુઃખ આપે અને એક લાગણીને. સાહેબ, આ દુનિયામાં કોણ એવું છે કે જેને કોઈ ખોટ નથી? આકાશ પાસે પણ ટુકડો જમીન નથી. સાહેબ, જિંદગીમાં જે શીખવા મળે તે શીખી લેજો, કારણ કે ક્યારે કયો પાઠ કામ લાગે કોને ખબર. આંખો સુધી આવે ને વહી ના શકીએ, આંસુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે. સાહેબ, લોકો ખરાબ નથી હોતા, બસ વફાદારી એમની ઓકાતની બહારની વસ્તુ હોય છે. લાગણી સમજવા માટે બોલવાની જરૂર નથી હોતી સાહેબ. વાંચતા આવડે તો આંખો જ કાફી છે. સાહેબ, જ્યાંથી ડરનો અંત થાય છે ત્યાંથી જિંદગીની શરૂઆત પણ થાય છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારો ગુજરાતી સુવિચાર ચેનલને જરૂરથી એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરો.